સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરોને લઈ જતા હોય છે, એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસો કરવામાં આવેલા છે. તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે, અવારનવાર સૂચના કરવા પણ એ લોકો પાલન નથી કરતા, તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ્લે 89 કેસો કરવામાં આવે છે. આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલીગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું બોર્ડ જ્યાં હોય છે એના પર પણ ચેકિંગ કરવામાં આવે છે. તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલણના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે. આ ઈ ચલણના મેમો દરરોજ જનરેટ થતા હોય છે, એનો ચોક્કસ આંકડો એ વિભાગ તરફથી મેળવીને આપી શકાય. તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ 89 એવા ઇલીગલ પાર્કિંગ હતા, એવા વાહન ચાલકો વિરુદ્ધમાં ઈ ચલણ આપવામાં આવે છે. એને પાછા ઈ ચલણ આપીને એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.